જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે અમારા આજના બ્લોગમાં। અને બસ આપણે ઉઠી ગયા, નાહી ધોઈ લીધું, નાસ્તા પાણી કરી લીધા અને બસ હવે કામ ઘરના પતાવીશું। અને આજ તો જો બે ભાઈ ઘરે છે તો ઉઠવામાં મોડું થઈ ગયું, તો ઘડીકમાં ઉઠે નહીં એટલે અને જો આપણે કામ પતાવી પછી મળી કામ કરીને ફ્રી થઈ ગયા ને બસ હવે બનાવીશું રસોઈ। શું બનાવી વિચારી લઉં, શું ખાવું જે કરો એ ખાઈ લેશે, આપણે શું યાર, આપણે બધું હાલે હે, બધું હાલશે। આપણે કારેલાનું શાક ને રોટલી કરીશ। ના તો નહીં ખાવું મારે, તો તું કેસ ને બધું આવશે। તને ખબર તો છે હું નહીં ખાતો। આમ કાનો જો આપણે માતાજીનું મંદિર કરે કે લાવો હું કરી નાખો, અત્યારે નવરો હતો આવી છે તો હાલો રસોઈ બનાવી। તો આપણે આરામ કરીને ઉઠી ગયા ને બસ નીંદર કાંઈ આવી નહોતી, શરદી થઈ ગઈ જો। અને બે ભાઈ બસ ઘરે હતા તો દેખા મારી કરતા હોય, હુવા ન દી આપણે। જો તમને અવાજ આવતો જ હશે ટીવીનો, બસ ટીવી ચાલુ કરીને દેખા મારી બે ભાઈ કરતા હોય। હાલો હવે ચા મૂકી, ચા પાણી પી લઈ અને પછી આપણે જાશું બારે। જો આપણે તૈયાર થઈ ગયા ને બસ જવાનું છે તો બારે, તો હાલો ફટાફટ ભાગી થાય છે મોડું જો। જો આપણે બહાર ગયા હતા કામ માટે તો અહીંયા હવે પાણીપુરી ખાઈ લઈ, નહીં ખાવીએ ને? કીધું ને બનાવવાનું, હા કહી દીધું, ટ્રાફિક કે વારો આવે ત્યાં ખાઈ ગયા। જો અહીંથી નીકળતા ને તો આપણે દહીંપુરી ખાવા ઊભા રહી ગયા, અહીંથી નીકળે તો દહીંપુરી તો ખાઈ, એક નંબર આવે। તમે અહીંથી આવો તો ખાઈ જો દહીંપુરી। જો ભાઈ આપણે ગયા હતા બારે તો આવી ગયા ઘરે અને બસ પેલું કામ કર્યું, આવીને માથામાં તેલ નાખવાનું, માથું ધોયું તો એટલું માથું દુખતું હતું, કોરું હતું તો બસ આપણે આવીને જો તેલ ભચભચાવી નાખ્યું અને હવે બનાવીશું રસોઈ। બસ થોડા જાજુ પેટમાં પડી ગયું હોય નાસ્તા પાણી એટલે એમ થાય કે શું બનાવવું, તો જો આપણે પહેલાં તો ખીચડી તો મૂકી દીધી, હવે બીજું વિચારી શું બનાવી। છોકરા વાતો નાસ્તો લેતા આવ્યા હતા, એ નાસ્તો કરી લીધો એટલે હવે એનું કાંઈ નક્કી નહીં, જમવું હોય તો જમે। હાલો આપણે ખીચડી મૂકી દીધી, હવે કંઈક શાક ને એવું બનાવી નાખી થોડા જાજુ। શું કરો છો મમ્મી? આ બેઠા જો જમીન ફ્રી થઈ ગયા, હવે બેઠા તા પપ્પા ગોલા ખાવા લઈ જાય તો ઠંડા થી આવી લઈ જઈશો? ચાલુ તો થવા દો, આપણો સનાતન વાળો જે ચાલુ નથી કેવે કઈ જુગના ચાલુ થઈ ગયા ગોલા વાળા। લવ તને કયો ગોલો ભાવે? આપણે રોટી ફૂટી વાળો બોલો ભાવે, આપણો સ્પેશિયલ ગોળા। મને ખાલી ગોલો હોય ને એમાં ઓલું શું માવા વાળો ને, ખાલી માવા વાળો જ ભાવે, બાકી મને અંદર કાંઈ મસાલો ભાવે નહીં ગોલામાં। મસાલો ભાવવો જોઈએ ને। જો આપણે જમીન ફ્રી થઈ ગયા તો કીધું હાલો હાલી આવી થોડું, તો જો આપણે નીકળી ગયા નહીં। હવે જો અમારે અહીંયા લાઇટું નાખી દીધી ને ઠેઠ લાગીને રોડ ઉપર તો મજા આવે હાલવાની, અંજવાળું થઈએ કાંઈ બીક ન લાગે। તો જો બસ હવે થોડીક વાર હાલશી પછી વહી જઈશી ઘરે। આવી જે જમીન વહેલા થોડાક ફ્રી થઈ ગયા તો કીધું હાલો ને હાલી આવી, કીધું ના નહોતા ગયા હાલવા થોડીક વાર। ઠંડો પવન આવે, ઠંડો પવન આવે, મજા આવે હાલવાની। જો બસ આપણે હાલીને ઘરે આવી ગયા અને બસ હવે આજ તો થાકીને ટેર થઈ ગયા। તમને આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બસ મળીશું આવતા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।